કઈક લોકો મેં એમ જોયું કે ભાઈ ઘણા લોકો તો એમ છે સાહેબ અમે 2-3 જગ્યાએ ફિલ્ડમાં ગયા તો અમે એવું સાંભળ્યું કે ભાઈ 30 વર્ષ પહેલા અમે RCM માં હતા. હવે RCM ચાલુ થયું એટલે 25 વર્ષ થયા છે ને આ ભાઈ 30 વર્ષ પહેલા હતા. એટલે લોકોને એમ કહેવાય છે કે એની માન્યતા બહુ ઊંધી રીતે બંધાઈ ગઈ છે. પણ જે આખી જે આ સિસ્ટમ છે ને આખી પ્રોડક્ટ બેઝ ઉપર હશે. આની જે પ્રોડક્ટ છે ને એવી શાનદાર જબરજસ્ત એમ કહેવાય છે કે ભાઈ પ્રોડક્ટની આની એક પણ પ્રોડક્ટ આજ હું એમ કહું છું કે ભાઈ 400 કરતા પણ વધારે જે આની પ્રોડક્ટ આજ બનાવવામાં આવી છે એમાંથી એક પણ પ્રોડક્ટ કોઈ માનવ હિતને નુકસાન કરે ને એવી એક પણ આની અંદર કોઈ પ્રોડક્ટ નથી. શરૂઆતની અંદર મને પણ એવું લાગ્યું હતું, મને પણ જબરજસ્તી આ સિસ્ટમની અંદર ફિટ કરવામાં આવ્યો હતો કારણ કે આસાનથી કોઈ નથી આવતું. એવી રીતે હું જ્યારે પહેલી વખત ભીલવાડા ગયો ત્યારે ભીલવાડાની અંદર કંપનીના માલિક ત્રિલોક્ષણ ઝાબડા જ્યારે એના શબ્દ સાંભળ્યા મેં ત્યારથી મારું વિઝન ક્લિયર થયું. એના જે શબ્દ હતા એ શબ્દ હતા કે ભાઈ જેને વેપાર જ કરવો હોય, કદાચ માની લો જેને વેપાર જ કરવો હોય ને ભાઈ તો એ બધાય તેલ રાખે. આજ તમે કરિયાણાની દુકાને તમે જોવો, મોલમાં તમે જોવો, ગમે ત્યાં તમે જોવો ભાઈ 5-7 પ્રકારના તેલ ત્યાં હોય છે, ઓઇલ હોય છે, આપણી ભાષામાં ઓઇલ કહીએ છીએ કે ભાઈ ખાવાનું જે તેલ છે ઓઇલ છે એ 5 થી 7 પ્રકારના ઓઇલ હોય છે. સિંગ તેલ હોય, સનફ્લાવર હોય, મકાઈ હોય, કપાસિયા હોય, અનેક ઓઇલ હોય છે ત્યાં. તો આજે આપણી પાસે એક પણ બીજું કોઈ તેલ નથી, એક જ તેલ છે રાઈસ બ્રેન તેલ. કારણ કે જે કંપનીના માલિકનું જે ઉદ્દેશ્ય હતું એનું ઉદ્દેશ્ય એ જ હતું કે ભાઈ કદાચ મારે જો વેપાર જ કરવો હોત ને તો હું બધાય તેલ રાખત. જેને સિંગ તેલ ખાવું એને ઈ આપત, જેને સનફ્લાવર ખાવું એને ઈ આપત. તો એક જ તેલ હું કામ એને પસંદ કર્યું? કારણ કે એને જે સ્ટડી કર્યું આખા વિશ્વની અંદર કે ભાઈ આ તેલ એક જ એવું છે કે માનવ શરીરને કોઈ નુકસાન ન કરે અને કોઈ પણ બીમારીની અંદર કંટ્રોલ કરી દે ને એવું આ વિશ્વનું 1 નંબર 1 તેલ છે. 3 એવોર્ડથી સન્માનિત કરેલું છે આ તેલ. 3 એવોર્ડથી. આમ તો એને 29 પ્રકારના એવોર્ડ મળ્યા છે પણ 3 જે એને મેન એવોર્ડ મળ્યા છે મનમોહન સિંહ, ડોક્ટર અબ્દુલ કલામ અને દિનશા પટેલ અને ડોક્ટર કે તલવાર, આવી રીતે એને એટલા પ્રકારના જે આજે એને એવોર્ડ મળ્યા છે ને ભાઈ, એટલે આ તેલ એટલે કીધું કે ભાઈ વિશ્વનું નંબર 1 તેલ છે. એટલે જે કંપનીના માલિકનું જે ઉદ્દેશ્ય હતું ને એ જ હતું કે ભાઈ એક જ એવું રાઈસ બ્રાન્ડ તેલ છે જે ભારત દેશની અંદર બીમારી દૂર કરી શકે ને એવું છે. ત્યાં સુધી કે ભાઈ લકવા થયો હોય ને 6 મહિના સુધી જો આ તેલ જેના ઘરની અંદર ખવાઈ જાય ને, કોલેસ્ટ્રોલ, લકવા, બીપી, હાથા સ્નાયુના દુખાવા, આવી કોઈ પણ પ્રકારની ત્યાં સુધી કે અમે તો ત્યાં સુધી એટલા રિઝલ્ટ લીધા છે કે આ તેલના કે કેન્સર જેવું કેન્સર પણ આ તેલ ખાવાથી મટાડી દીધા છે. આજે એટલા ભારતની અંદર રિઝલ્ટ લીધા છે આ તેલના. એટલે કીધું છે કે ભાઈ વિશ્વની અંદર જો કોઈ હારા મારું તેલ હોય ને તો આ છે. મારી પણ એવી માન્યતા હતી શરૂઆતની અંદર, હું પણ સિંગ તેલ મારું પોતાનું કાઢીને જ ખાતો હતો કાણાનું. પણ જ્યાં સુધી મારું તેલ ખાધું ને ત્યાં સુધી મારા એસિડિટી એવી ઘણી એવી તકલીફો રહેતી કે ભાઈ એક પણ પ્રશ્ન ક્યારેય દવા લીધા વિના સોલ્વ નહોતો થતો. અને જ્યારથી મારા ઘરની અંદર આ તેલ આવ્યું, આજે લગભગ 5.5 વર્ષ થઈ ગયા. 5.5 વર્ષની અંદર 1 રૂપિયાનું દવાખાનું આજ મારા ઘરમાં નથી આવ્યું. આમ જોયું જ નથી મેડિકલ કેવું હોય, દવા કેવી હોય. હજી સુધીમાં મને ખબર જ નથી, મારા પરિવારને ખબર નથી આ દવાખાનું કેવું હોય ને જોયું જ નથી દવાખાનું. એટલે આ તેલની ખાસ છે. અને આજ અમે તો લોકોને કહીએ છીએ કે ભાઈ આપણે જે સમાજની અંદર, આપણા દેશની અંદર જે આપણે કામ કરીએ છીએ ને ભાઈ, આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર જો આપણા દેશના આપણે વ્યક્તિત્વ હોય ને, ખાલી એક વખત લોકોના ઘર સુધી ખાલી તેલ પહોંચાડવાની કોશિશ કરો. ખાલી એક વખત જો એ તેલ તમે પહોંચાડી દીધું ને એટલે લગભગ મને એમ કહેવાય છે કે બીજી વાર કોઈની પાસે ઓપ્શન જ નહીં રહે કે આ ભાઈ તેલ નથી ખાવું એમ. એટલા તેલના રિઝલ્ટ છે. આજે અનેક જગ્યાએ ખાલી મેં એમ કહું છું કે ભાઈ ઉદાહરણ આપું, મેંદડાની અંદર ખાલી એક જ મેં તેલ ખાલી પુગાડ્યું હતું, એક જ ડબ્બો ખાલી મેં મેંદડાની અંદર પુગાડ્યું હતું. આજે મેંદડાની અંદરથી લગભગ 3000 જોઈનિંગ છે. કેટલા મારા 3000 એક જ તેલના ડબ્બાના કારણથી. બીજું એક ભાવનગરની અંદર એક તેલ પુગાડ્યું હતું. આજે ઓછામાં ઓછા લગભગ ત્યાં 600 થી 650 જોઈનિંગ ભાવનગરની અંદર છે. પછી અમદાવાદની અંદર મેં એક તેલનો ડબ્બો પોગાડ્યો હતો. આજે 800 થી 900 જોઈનિંગ અમદાવાદની અંદર વતન છે. એટલે 800 થી 900 જોઈનિંગ એટલે ટોટલ મળી ખાલી મેં જો RCM ની શરૂઆત કરી હતી, મેં આ તેલની શરૂઆત કરી હતી તો આ જેવા 5000 લોકોના ઘરની અંદર આ તેલ પોગી ગયું છે અને 5000 લોકોના ઘરની અંદર બીમારી દૂર થઈ છે. એટલે શરૂઆત, કોઈ પણ કામને શરૂઆત આપણે કરવી પડશે. કારણ કે જ્યાંથી આપણે ઊભા છીએ ત્યાંથી આપણું બસ.
ઉપર નીચે કોઈ વસ્તુ કઈ જોવાનું જ નથી. બસ આપણે ક્યાં પહોંચવું છે, આપણે કેટલા લોકોનું માધ્યમ બનવું છે, અને માધ્યમ બનવા માટે એક જ વસ્તુ હું તો વારંવાર કહું છું કે ભાઈ આ સિસ્ટમ ની અંદર કામ કરવા માટે એક પેસિવ ઇન્કમ માટે કામ કરવાનું છે, એક રોયલ્ટી ઇન્કમ માટે કામ કરવાનું છે, ને એક રોયલ ઇન્કમ માટે. આ બે પ્રકારની ઇન્કમ લેવા માટે આપણે કામ કરવાનું છે, એક રોયલ ઇન્કમ અને એક રોયલ્ટી ઇન્કમ. અને આ એક જ એવું પ્લેટફોર્મ છે જ્યાં રોયલ ઇન્કમ અને રોયલ્ટી ઇન્કમ આપશે. રોયલ ઇન્કમ એ એટલા માટે કહું છું કે ભાઈ આપણે જીવતા સહી, આપણે જ્યાં સુધી જીવતા સહી જો આપણા ઘરની અંદર પૈસા આવશે ને આ સિસ્ટમના માધ્યમથી, તો એ પૈસાથી આપણે આલિશાન જિંદગી જીવી શકશું, આલિશાન જિંદગી જીવી શકશું, લોકોના માધ્યમ બનશું, આપણે આપણા પરિવારના, આપણા હગાના, આપણા સમાજને આપણે કાયમ આવશું, આપણી પાસે પૈસા આવી છે ને તો. પણ બાકી કોઈ જાહેરાત કરેલી પ્રોડક્ટ જો આપણા ઘરમાં આવશે ને ભાઈ, જાહેરાત વાળી પ્રોડક્ટ જો આપણા ઘરમાં આવશે ને તો બીજાના છોકરા મોટા થાય છે, આપણા મોટા નથી થતા. એટલે જાહેરાતનો ખાસ એટલા માટે ખાલી વિરોધ છે. વિરોધ હું એટલા નથી કરતો, જાહેરાત વાળી પ્રોડક્ટ નો વિરોધ નથી કરતો. વિરોધ ખાલી એ વાતનો મારો છે કે જાહેરાત વાળી એક પણ પ્રોડક્ટ લઈ આવો અને જો તમારા ઘરમાં રિઝલ્ટ આવે તો મને કહેજો. ખાલી ગમે કોઈ પણ ટીવી ની અંદર જો જેની એડ આવતી હોય, જેની જાહેરાત આવતી હોય, એને ખાલી એક જ વખત ખાલી, અને વાપરી છે બધા, હું તો લગભગ લોકોએ વાપરેલી જ હોય, કારણ કે આરસીએમ માં આવ્યા એ પેલા બધા પ્રોડક્ટ બહારની જ વાપરતા ને. એટલે જાહેરાત વાળો જે આપણા ઘરની અંદર સામાન આવે છે ને, નહીં તો આપણો વિકાસ થાય, નહીં આપણા પરિવારનો વિકાસ થાય, નહીં આપણા દેશનો વિકાસ થાય. જે પૈસો આજ ઐશ્વર્યા રાયના ઘરમાં, આ ધોનીના ઘરમાં જે પૈસો આજ જો જાહેરાતના માધ્યમથી જાય છે ને ભાઈ, એ કોઈથી પાછો પૈસો આવતો નથી. અને જો આપણા ઘરની અંદર આવ્યો પૈસો આ જાહેરાતનો, તો મને એટલે ખબર પડે કે આપણા પરિવારને, આપણા સમાજને, આપણા દેશને આપણે કાયમ આવી શકશું. એટલે મારો વિરોધ છે જાહેરાતનો છે, ખાલી કે જાહેરાત વાળી પ્રોડક્ટ આપણે વાપરતા હોય તો ખાલી બંધ કરવાની છે, અને લોકોના ઘર સુધી આપણી પ્રોડક્ટને ખાલી લઈ જવાની છે. એક ખાલી માધ્યમ બનવાનું છે આપણે ખાલી. અને મેં કીધું એમ રોયલ ઇન્કમ અને રોયલ્ટી ઇન્કમ માટે આવી ગયા, રોયલ ઇન્કમ અને રોયલ્ટી ઇન્કમ માટે આપણે કામ કરવાનું છે. તો જે આપણી વચ્ચે આજ આવી ગયા છે, આજ એમ કહેવાય છે કે ભાઈ જેના માધ્યમથી અને જેને એમ કહેવાય છે કે મને પૂરેપૂરો સાથ અને મને પૂરેપૂરો જેને સપોર્ટ. વેલકમ સર, વેલકમ. વેલકમ સર. વેલકમ સર. વેલકમ સર. वेलकम सर, वेलकम। किशोर भी कर लेंगे। धन्यवाद। अभी तो 3,000 तो बात। अभी दिनेश भाई को सुन लीजिए, यहाँ पर आपको लाइव पड़े। आवाज मेरा आ रहा है वहाँ पे? 27,000 कर ले। दिनेश सर का आवाज आ रहा है क्या? अभी 25,000 है। हेलो, अभी 25,000 है। दिनेश सर का आवाज आ रहा है ना? है आवाज डबल आवाज बोलता है कि हाँ तो सुनिए थोड़ी देर, ठीक है? हाँ तो चालू रखिए, सुनिए। तो मेरे पास अभी भी 22,000। अगर सारे ब्रांड पार्टनर आ जाए, सबके सब आ जाए, तो भी मेरी टीम का अंत है ही नहीं। 50% भी मेरी टीम को मैं नहीं लगा पाऊंगा। और वही सोच समझ लीजिए कि पूरी क्रांतिवीर टीम अगर 3500 साथी को हमें जाना है, तो आपके भाग में जो आया, किसी के भाग में 500 आया, किसी के भाग में 600 आया, तो जैसा तरीका मैंने बोला, आपके पास भी 2,000 है। अगर 500 का पंगा ले रहे हो टोटल, तो 2,000 का 3,000 साथी। जैसा गणित मैंने लगाया वो आप ही का तो गणित है। 50 ये करवाओ, 50 को ये करवाओ, 50 को ये करवाओ, 50 को ये करवाओ, फिर भी आपकी आधी टीम और भी बच रही। लेकिन स्मार्ट रिपोर्ट में तो हम जाते नहीं, भागना हमारी आदत है, सिर्फ भागना। और फिर बोलते रहते हैं, सारे प्रोग्राम लेके आते हैं, क्या करें जी अजय भाई अभी ठीक है आवाज? हेलो यस यस अजय भाई, मेरा आवाज आ रहा है? यस यस सुपर सुपर सर। धन्यवाद। सॉरी, लेकिन माफी चाहता हूँ आप सब लोगों को, और मैंने भी टाइम दिया था और आप लोग आए तो बहुत बहुत धन्यवाद करता हूँ। लेकिन दिनेश सर का 1 घंटे के मैंने लिंक बनाने को बोला, उसके बाद अजय भाई से बात हुआ, उसके बाद फिर 1-1.5 घंटे के बाद लिंक आया। और हमारे टेक्निकल का रूल्स है
कुछ भी नहीं पूछ सकते आप। फिजिकल प्रोग्राम भी है तो भी हमें टेक्निकल की मीटिंग में वो प्रोग्राम किसी को दे के जाना पड़ता है। और अजय भाई को सुन रहा था मैं थोड़ी देर से, बहुत ही अच्छी तरह से बात कर रहे थे। तो थोड़ी देर अभी दिनेश सर कुछ बातें कर रहे हैं जो मुझे वहाँ पे लिखना भी होता है और सुनना भी होता है। और अभी वीडियो कंपलसरी है टेक्निकल में, तो वीडियो चालू रख के ही हम लोग बात कर सकते हैं, काम कर सकते हैं। और वीडियो में भी बात करेंगे तो फिर पूछेंगे कि बोलिए क्या बोल रहे हो, इसलिए मुझे थोड़ा बाहर आना पड़ा है वहाँ पे ऐसे ही छोड़ के। अभी जो सर बात कर रहे थे यदि ठीक से सुनाई देता है तो बहुत अच्छी बात बता रहे थे कि अभी टारगेट जो है उस टारगेट के ऊपर सभी लोग फोकस लगाकर काम कर लीजिए। और बहुत ही अच्छी तरह से वैसे अजय भाई ये सारे सीनियर साथी हैं, अभी मैं सुन रहा था आप लोगों के साथ, तो वैसे बात बहुत बढ़िया कर रहे हैं, वैसे कोई दिक्कत नहीं है उसमें। लेकिन अभी एक ही बात है अजय भाई मैं बनाना चाहता हूँ, हमारे पास कुछ घंटे के हिसाब से आज के लिए, और कल से हमारा 28 दिन का प्रोग्राम शुरू हो रहा है। 28 दिन मतलब 28 का महीना रहेगा। लेकिन आज हमारे पास जितनी भी काम है ना उसमें मैं बहुत शॉर्ट में बता देता हूँ आपको, क्योंकि बहुत समय कम है, मेरे को वापस जाना ही पड़ेगा, वरना वहाँ पे बिल्कुल क्लियर है अभी मैं नहीं जाऊंगा तो रिमूव हो जाएगा और फिर एंट्री नहीं कर पाऊंगा। आप लोगों को भी सीखना है, टेक्निकल बनकर सभी लोग आएंगे, तो ये बात ध्यान में रखिए। और मैं वेलकम करता हूँ ऐसे प्रोग्राम में आप सबका स्वागत करता हूँ कि टेक्निकल जल्दी से जल्दी बन जाए और ये प्रोग्राम में जरूर एंट्री लीजिए। तो अभी जितने भी टारगेट हमारा है ना सबका, मतलब एक नहीं, न्यूट्रिशन 5 वुमेन का जो है वो तो अभी मतलब टॉप के ऊपर है इस महीने, क्योंकि लास्ट एंट्री का दिन है। तो लेकिन हर चीज जो भी आगे से चल रहा है उसको भी छोड़ना नहीं है। और एक बात छोटी सी मतलब बता देता हूँ, छोटी सी बात है जी भाई, पिछले महीने में जितने भी लोगों ने परचेज किया था, ध्यान से, मेरी आवाज आ रही? ठीक है, यस 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 गुरुदेव। ओके ओके, क्योंकि मैं बहुत 5 मिनट में फिर जा रहा हूँ, फिर आपका मीटिंग चालू रखिए, मैं ऐसे सुन रहा हूँ डबल में। लेकिन जैसे दिनेश सर का प्रोग्राम पूरा होगा और आप लोगों का टाइम क्लियर नहीं होगा तो लास्ट में मैं आ जाऊंगा, ठीक है? वरना क्योंकि 5 मिनट से ज्यादा मैं वीडियो में नहीं रहूंगा तो मुझे रिमोट कर देते हैं और फिर एंट्री नहीं कर पाएंगे। और पूरा फरवरी महीने का प्लानिंग अभी चलता होता है, तो फिर पूरी मेरा मतलब छूट जाएगा। तो लास्ट में मैं एक बात बता देता हूँ, फिर आप सीनियर साथी उसके ऊपर डिस्कस कर लीजिए कि जितने भी पिछले महीने परचेज हुआ था उसमें से एक भी व्यक्ति को छोड़ना मत, आपका ग्रोथ अपने आप हो जाएगा। नोट कर सकते हैं सभी ओपनर है ना भाव, सभी वाइटल अचीवर जो भी है अपनी टीम का, जो भी आपकी जिम्मेदारी है, आपकी बी लेग है या फिर आपकी पावर लेग में जहाँ जिम्मेदारी है, पिछले महीने में जितने भी लोगों ने परचेज किया था उन लोगों को इस महीने में परचेज करवा लीजिए। केवल एक बात आपने पकड़ लिया और देख लीजिए, आपको दिखाई देते हैं ग्रुप में जाके, छोटा लेवल पे आप बहुत अच्छी तरह से देख सकते हैं, या फिर वाईटीएच और उसकी फाइल निकाल सकते हैं। शायद आज मुझे लगता है आज सुबह में तो आ रही थी, बाद में पता नहीं अभी निकल गई है कि नहीं निकल गई अपडेट में। अजय भाई एक ही बात है, देखिए एक ओपनर अचीवर के पास 20, 30, 40, 35 लोग खरीदारी करते हैं उसकी जिम्मेदारी में, तो उसमें एक बार कल चेक कर लीजिए, केवल एक बार, हो सके तो 35 लोगों को हम बात भी कर सकते हैं। 3 लोग यदि हम बात कर रहे हैं उस टीम से कि भाई मेरी टीम से 3 लोग हम सीनियर हैं और 3 लोग 10, 15 लोग बांट लेंगे कि जिसका परचेज नहीं हुआ ऐसा 40 लोगों में से ज्यादा नहीं होगा, मतलब कम से कम 8, 10, 12 लोग होंगे। उन 12 लोगों से यदि एक ओपनर अचीवर, ईगल अचीवर, रनर अचीवर का विनर अचीवर, स्टार पिन अचीवर जो भी है वो खुद यदि आज बात कर ले और उसको रिक्वेस्ट करे कि इस महीने में हमने ठान लिया है कि ये 2025 का पहला ही महीना है और आखिरी दिन, इस बार आपका आईडी के ऊपर कम से कम बिल बनना चाहिए, मतलब कुछ भी हो, जो भी आपके हिसाब से उसके साथ बात करोगे आप, उन्होंने जो पिछले महीने परचेज किया था उससे थोड़ा बोल दो कि भाई आप पिछले महीने जितना परचेज किया था उससे 100 पीवी ज्यादा करके मुझे लगता है ये 2025 की हम शुरुआत करेंगे और उसको परचेज करवा लिया अजय भाई, तो 100% एक भी वाइटल ऐसा नहीं होगा जिसका ग्रोथ ना हो। केवल एक बात मैं आपको बहुत मतलब पूरा अर्थ निकाल कर दे रहा हूँ भाई, फिर आप लोग डिस्कस कीजिए इसके ऊपर और प्रश्नोत्तरी कीजिए, क्या ऐसा करेंगे तो वाकई हो सकता है, इसके ऊपर आप डिस्कस कीजिए, लोगों से एनलाइज करवा के सवाल जवाब कीजिए, वो लोग क्या बता रहे हैं। सारे ओपनर है ना को एक बार पूछिए, केवल एक काम आपने कर लिया, ये काम कि जिसका पिछले महीने में परचेज था उसको हमने शुरुआत करवा दिया कि 2025 का ये पहला महीना है और आखिरी दिन है, तो मैं चाहता हूं आपकी आईडी में पिछले महीने जितनी खरीदारी हुई थी उससे 100 पीवी प्लस करके हमें खरीदारी करवाना है। तो मैं आपको लिख के देता हूं, जो भी ये काम कर लेगा ना उसका ग्रोथ होगा। थैंक यू, बहुत बहुत धन्यवाद अजय भाई। सॉरी, मैं सबसे माफी चाहता हूँ,
मुझे पता नहीं था, और वहाँ पे मैं दिनेश सर के सामने टेक्निकल की मीटिंग में कोई क्वेश्चन नहीं कर सकता हूँ। तो प्लीज मैं आपको अजय भाई, बिल्कुल जितने भी साथी यहाँ पर आए हैं, पहले से जी 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 गुरुदेव जी, जबरदस्त जबरदस्त शानदार जोरदार जो आपने बात बताई कि भाई एक बिगनर के पास है इतने लोग होते हैं, और जो भी आपने जितना भी समय दिया हमारे लिए बस काफी है। आप 5 मिनट दोगे तो भी हमारे लिए काफी है, क्योंकि जो आपका ये 15-16 साल का अनुभव है, तो इसी तरह से हमें ये कबूल करते हैं कि भाई हमें को भी आज 15-16 साल इस पिन पे जाने के लिए नहीं बिगाड़ना है। तो बहुत शुक्रिया। જબરજસ્ત। હવે ગુજરાતીમાં કે ભાઈ કદાચ જે આપણા ગુરુદેવ આપણી વિશે આવ્યા હતા, એમ કહેવાય છે કે ભાઈ જેનો 15-16 વર્ષનો જે અનુભવ હતો ને, એ અનુભવ ખાલી આપણે 5 મિનિટની અંદર શેર કર્યો છે। 5 મિનિટની અંદર આપણે જે 15-16 વર્ષ જે આની પાછળ જે આપણે આપવાના હોય ને, અને એની પહેલા જે આપણે જે લેવલ હાસિલ કરવા હોય ને, એટલા માટે કહેવાય છે કે ભાઈ જેનો 16 વર્ષનો અનુભવ હોય ને, એની પાસે અડધી કલાક બેસી જવાય। એટલે 16 વર્ષનો અનુભવ આપણને ખાલી અડધી કલાકમાં આપી દે। એટલે જે 16 વર્ષનો અનુભવ છે આપણને ખાલી 5 મિનિટમાં આપી દીધો કે ભાઈ આગળ કઈ રીતે વધાય, આગળ વધવા માટેનો રસ્તો શું છે। તો એના માટે બહુ જબરજસ્ત શાનદાર ગુરુદેવ, ખૂબ ખૂબ ધન્યવાદ। તમે જે 5 મિનિટ અમને આપી, છતાં એમ કહેવાય છે કે ભાઈ આપણી અંદર તો કોઈ એવું પ્રેશર નથી, આપણી અંદર કોઈ એવું દબાવ પણ નથી, પણ જ્યારે ટેકનિકલોની જ્યારે મીટિંગ હોય છે ને ભાઈ, ત્યારે એની અંદર કમ્પલસરી વિડીયો પણ ચાલુ રાખવાનો હોય છે, અને કમ્પલસરી પોતાને હાજર પણ રહેવાનું હોય છે। પણ છતાંય જો એમ કહેવાય છે કે આપણી વિશે જે જગદીશભાઈ આપણને 5 મિનિટનો ટાઈમ આપ્યો, એટલે એમ કહેવાય છે બહુ આભાર। છતાંય હવે જબરજસ્ત આપણે આજ આખરી તારીખ છે, છેલ્લી તારીખ છે 31 તારીખ, એટલે આ મહિનાનું જે શિડ્યુલ આપણું કમ્પ્લીટ કરવાનું છે કે ભાઈ આજ સાંજ સુધીમાં, રાતે 12 વાગ્યા સુધીમાં જે પણ આપણે લેવલ ઉપર જે ટાર્ગેટ ઉપર પહોંચવાનું હોય, બસ એ ટાર્ગેટ ઉપર ખાલી આપણો ફોકસ હોવો જોઈએ। અને ખાસ કરીને તો આપણે જે મેં પ્રોડક્ટની હું જ્યારે વાત કરતો હતો ત્યારે તેલની વાત કરતો કે ભાઈ વિશ્વનું કોઈ સારામાં સારું તેલ હોય ને તો આ એક સિસ્ટમ પાસે છે, અને જેની પ્રોડક્ટ પણ એવી છે। કાલે જ મેં એક જગ્યાએથી મેં વાત સાંભળી હતી કે ભાઈ જે આરસીએમ પાસે જે પ્રોડક્ટ છે ને, આ ભાવમાં અને આ ક્વોલિટીમાં આ દુનિયાની એક પણ કંપની કોઈ આપી ન હોગે। આજ દુનિયાની એક પણ કંપની આ ભાવમાં અને આ ક્વોલિટીમાં એક પણ કંપની નો આપી શકે। આની કમ્પેરિઝનમાં એક પણ કંપની નો આવે, કારણ કે આજ એમ કહેવાય છે કે ભાઈ ખાલી 18 રૂપિયાની નિમકની થેલી 30 ppm આયોડિન વાળી ટ્રિપલ રિફાઇન્ડ આજ પૂરા ભારતની અંદર ક્યાંય નથી સાહેબ। આજ 42 રૂપિયાની હર્બલ ટૂથપેસ્ટ 100 ગ્રામ લીમડોને ગળામાંથી બનાવેલી આજ પૂરા ભારતની અંદર સાહેબ ક્યાંય નથી। આજ એવી પ્રોડક્ટની જો આજ વાત કરવા બેહું ને તો એમ કહેવાય છે કે આખો દિવસ વયો જાય। આજ બધી પ્રોડક્ટ આજ જે આપણી પાસે નૂડલ્સ છે, આજ નૂડલ્સ પણ એવું છે। આજ હું તો કહું કદાચ આ 40-50 રૂપિયાની કિંમત હોય ને તો પણ ઓછી પડે, માત્ર આપણને ખાલી 20 રૂપિયામાં નૂડલ્સ આપણને મળે છે। એટલે આની જે પ્રોડક્ટની વાત કરું ને તો આજે હું તો એમ કહું છું ભાઈ વિશ્વની સારામાં સારી પ્રોડક્ટ આ સિસ્ટમ પાસે છે। પણ બસ જો ઘટે છે તો બસ આપણી કસાશ ને આપણી કમી ખાલી ઘટે છે કે લોકો સુધી પહોંચવા માટે। બસ લોકો સુધી પહોંચાડો। આજ પૂરા ભારતની અંદર એક નારો છે આ સિસ્ટમના માધ્યમથી કે ભાઈ રોગ મુક્ત ભારત બનાવવું છે, રોગ મુક્ત ભારત બનાવવું છે। પણ એકલાથી કોઈ વસ્તુ નહીં થઈ શકે। જો આમાં બેઠેલા તમામ વ્યક્તિ એમ કહેવાય છે કે ભાઈ એક ઝુંબેશ ઉપાડે, એક બીડું એવું ઉપાડી દે કે મારે 100 લોકોના ઘર સુધી મારે પ્રોડક્ટ ઉગાડવી છે, મારે 200 લોકોના ઘર સુધી પ્રોડક્ટ ઉગાડવી છે, એવું જો તમારી અંદર પ્રતિજ્ઞા લઈને જો કામ કરશો ને તો મને એટલી ખબર પડે કે તમારો કોઈ પણ રસ્તો આસાન થાય। જ્યારે મેં પણ આ શરૂઆતની સિસ્ટમની અંદર જ્યારે કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે મેં પણ પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ 5000 લોકોના ઘરની અંદર મારે આરસીએમ ની પ્રોડક્ટ પોગાડવી છે, અને આજ મારા માધ્યમથી 5000 લોકોના ઘરની અંદર પહોંચી ગઈ। એટલે ખાલી પ્રતિજ્ઞાની સાથે જો કામ કરો તમે, હું એવું નથી કહેતો કોઈ તમે 5000 ની લ્યો, ખાલી 100 લોકોની લ્યો, 200 લોકોની લ્યો, 500 લોકોની લ્યો ખાલી, અને આ જેના ઘરની અંદર પ્રોડક્ટ જાય ને ભાઈ એનું જીવન ધન્ય થઈ જાય। એના જીવનની અંદર એના ઘરની અંદર ખુશી મળશે, એના પરિવારની અંદર ખુશી મળશે। આજે એના પરિવારના ઘરની અંદર એમ કહેવાય છે કે ભાઈ રોગ મુક્ત એનો પરિવાર બનશે। આજે એક પણ દવાખાનાનો ખર્ચો જો એના ઘરની અંદર ન આવે તો ખાલી આપણા બતાવવાથી અને આપણા બોલવાથી શું ફરક પડવાનો છે ભાઈ? અમથાય આપણે બોલીએ તો સહી, અમથાય આપણે વાતો તો અમથાય કરીએ છીએ ને, બધી આપણે વાતો કરીએ છીએ, બધું આપણે બોલીએ છીએ, પણ
છતાંય જે આ બોલવું ને એ એમ કહેવાય છે કે ભાઈ કોઈક પરિવારની જિંદગી બનશે, કઈક પરિવારના ઘરની અંદર ઇન્કમનો જો જરિયો હોય છે તો પણ એના પરિવારની અંદર આવક હોતન થાય. આજ સુધીની અંદર ઇતિહાસ એવો નથી બન્યો કે ભાઈ સામાન ખાવાથી આપણા ઘરમાં પૈસા આવે. સામાન ખાવાથી પૈસા આવે ખરી ક્યાંય ન આવે. કારણ કે સામાન ખાવાથી જો પૈસા આવતા હોત ને તો હું 30 વર્ષ ત્યાં સામાન બજારમાંથી લઈને ખાતો હતો, ત્યારે 1 રૂપિયો આવ્યો નથી. અને જ્યારથી RCM ની અંદરથી મેં સામાન લઈને ખાવાનું ચાલુ કર્યું ને ત્યાં મારા ઘરની અંદર 5.5 વર્ષની અંદર 30 લાખ રૂપિયા આવ્યા. કેટલા? 30 લાખ રૂપિયા ખાલી RCM ના માધ્યમથી પૈસા આપ્યા. ભાઈ સિસ્ટમ છે આ, રોયલ ઇન્કમ ને રોયલ્ટી ઇન્કમ. હું તો જે આની અંદર આવ્યો હતો ભાઈ, હું તો શોખું કહું, ગુજરાતીમાં જ કહું છું કે ભાઈ હું પૈસા હાટું જ આવ્યો હતો. કારણ કે આજ જો આપણી પાસે પૈસા નથી ને તો દુનિયામાં કાંઈ આપણું માન નથી, કાંઈ સન્માન નથી. આજ પૈસા છે તો બધું છે, બાકી કશું નથી. આજ મેં જોઈ લીધું, આજ દુનિયાદારી મેં જોઈ લીધી. જ્યારે મારે જ્યારે 5,000 ની જરૂર હતી ને ત્યારે એક પણ વ્યક્તિ ત્યારે 5,000 કોઈ નહોતો આપતો. ત્યારે મારી અંદર આગ લાગી હતી કે ભાઈ ખરેખર દિલથી જો RCM કરી લેવાય 2-3 વર્ષ 5 વર્ષ દિલથી એકવાર જો RCM કરી લઈને તો એટલા પૈસા આવશે ને કે જિંદગીમાં કોઈ આગળ હાથ લાંબો નહીં કરવો પડે. આજ એટલી ઇન્કમ મારા ઘરની અંદર આવે છે કે આજ વાપરતા પણ વધે છે. આ જેટલી મારા ઘરની જરૂરિયાત છે ને એટલા પૈસા મારા ઘરની અંદર આવી જાય છે. તો આજ મને એટલે ખબર પડે કે ભાઈ આ જે આપણે કામ કરીએ છીએ, આજ તમે કોઈ પણ કામ કરતા હોય, તમે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ખેતી કરતા હોય, કોઈ પણ તમે કામ કરતા હોય, ત્યાંથી ખાલી તમને એવી ખરી ઉમ્મીદ કે એને સોયડા પછી પણ મારા ઘરમાં ઇન્કમ આવશે. આજ નોકરીએ નહીં જતા 30 દિવસ, હું તો કહું ત્યાં સુધી ખાલી 5 દિવસ આજ નથી જતા ને ભાઈ, આપણા પરિવારમાં કઈ પારિવારિક પ્રસંગ હોય, કઈ દવાખાનું આવી ગયું હોય, અને છતાંય જો આજ 5 દિવસ આપણે નથી જતા ને તો પણ 5 દિવસના પૈસા નથી આવતા આપણા ઘરમાં. તો આજ આની અંદર એવી ઇન્કમ છે કે ભાઈ કામ કરો, એક વખત ઇન્કમ આવે, વારંવાર ઇન્કમ આવે આપણા ઘરની અંદર, અને દર મહિને પડી જાય આપણા ખાતામાં પૈસા. કેવી મજા આવે. બસ આ સિસ્ટમની અંદર પૈસા માટે, રોયલ ઇન્કમ માટે અને રોયલ્ટી ઇન્કમ માટે કામ કરવાનું છે. એક વખત જો આપણે કામ કરી લીધું ને, જિંદગીમાં આપણા બાળકોને પણ કોઈ દી પૈસા હાટું ક્યાંય નોકરી નહીં કરવી પડે, ક્યાંય કામ નહીં કરવું પડે. ખાલી એક જ વખત આની અંદર કામ કરવાનું છે દિલથી. જેટલું કામ તમે તમારી નોકરીને ધંધામાં જેટલી પ્રાયોરિટી આપો છો ને, ખાલી એટલી આની અંદર આપો. ખાલી અને ઈ કેવો ભાઈ વધારાનો સમય આની અંદર આપવાનો છે. કાંઈ આપણે નોકરી ધંધો કાંઈ જે કાંઈ કામ કરતા હોય છોડવાનું નથી. આજ વધારાના સમયની અંદર કઈક લોકોએ આની અંદર જિંદગી બનાવી છે, કઈક લોકોએ 100% RCM નો સામાન વાપરી અને કઈક લોકો એના પરિવારની અંદર આજે એમ કહેવાય છે કે બેંક બેલેન્સમાં જ પડી રહી છે. તો આજે એવી ઇન્કમ આપણા ઘરની અંદર લેવાની છે. અને ઇન્કમ પણ એટલી પવિત્ર છે. જે જાહેરાતનો પૈસો, જે આજ જાહેરાતનો પૈસો જે વયો જતો હતો ને હિરોઈનોના ઘરમાં ને હીરાના ઘરમાં, એ આજ બંધ થઈ જાય એ પૈસા, અને એ પૈસા આપણા ઘરની અંદર આવે. તો ખાલી માત્ર ને માત્ર જાહેરાત કરવાથી અને જો આપણા બોલવાથી જો આપણા ઘરની અંદર આવી ઇન્કમ આવતી હોય તો મને એટલી ખબર પડે કે એકવાર ડટીને ઉતરી જવાય આની અંદર. મારું પણ એવો સિદ્ધાંત હતો કે ભાઈ એક વખત આની અંદર રોયલ્ટી ઇન્કમ લેવી છે. કોઈ પણ સંજોગે, કોઈ પણ ગમે થઈ જાય, લોકો સમજે ન સમજે, લોકો વાત માને ન માને, પણ મારા ઘરની અંદર રોયલ્ટી લેવી છે. કઈક લોકોએ મજાક કરી હતી, કઈક લોકોએ આવ્યા, કઈક લોકો વૈયા ગયા, કઈક લોકો નાસીપાસ થઈ ગયા, કઈક લોકો મારી ટીમની અંદર આવ્યા, કઈક લોકો નાસીપાસ થઈ ગયા, કઈક લોકોએ મને સમજાવી દીધો, કઈક લોકો આવી રીતે 5 વર્ષની અંદર આવતા રહ્યા. પણ મારી અંદર એક જ ધગસ હતી ભાઈ, 50,000 રૂપિયા કમાવા છે, બીજી વાત નથી. હીરામાંથી નીકળવું છે, એક જ અંતર આગ હતી, 50,000 રૂપિયા બસ કમાવા છે. આજ દર મહિને RCM ઇન્કમ આપે છે. તો ટાઈમ પણ થોડોક ઝાઝો થઈ ગયો છે, હવે વધારે ટાઈમ નથી લેવો કારણ કે આજે છેલ્લી તારીખ છે. તો વધારે સમય નહીં લેતા, હવે આપણી વચ્ચે જો કોઈ હોય તો રિવ્યુ લેવા માટે આપણે હિંમત કાકા છે, કોણ છે ફ્રી હોય એ વ્યક્તિ એક વખત આવી જાય. જી હિંમત કાકા અનમ્યુટ પોસ્ટ કરી દઉં છું તમને. હા શિલ્પાબેન હોતન આવી ગયા છે. જી શિલ્પાબેન. ઓકે સર, નમસ્કાર. જય RCM. આજે આપણને ગુરુદેવ આપણી વચ્ચે આવ્યા હતા અને એમણે જગદીશભાઈ ભંડેરી જેને કહેવાય કે એનું એક એક વાત ને એક એક પોઈન્ટ એટલા સરસ શાનદાર હોય છે. એમણે જે વાત આપણને કરી કે શા માટે અત્યારે છેલ્લા દિવસે આપણે અત્યારે ઉતરી જવાનું છે એની અંદર, કારણ એ જે જીરો છે, જીરો હટાવવાનું છે.
અને જે ટાર્ગેટ આપ્યા છે આપણે ન્યુટ્રિયા વુમનના 5 વુમનના ટાર્ગેટ આપ્યા છે, કિસ્સોલા છે, ટાર્ગેટ પર ઉતરશું અને લોકોના ક્યાં ક્યાં અટવાય છે બસ એ જ જોવાનું છે કે લોકોના 1500 પીવી માંથી કોઈ છૂટી નથી જતું, કોઈ 5 મહિના કરી છે, 6 મહિનો બાકી છે, તો એ લોકોને ફોન કરો, જેને 0 છે એને ફોન કરો અને આજે એના પર ઉતરી જવાનું છે. વધારે સમય આપણી પાસે નથી લેવાનો કોઈનો. તો અજય સરે પણ આપણે શાનદાર વાત કરી, જે આપણા ગુરુદેવ છે, અને એમણે પણ આપણે બહુ શાનદાર માહિતી આપી શા માટે આરસીએમ ની અંદર આપણે ઉતરી જવાનું છે, શા માટે આજના દિવસે કામ કરવાનું છે. તો હું વેલકમ કરીશ. ફટાફટ 1-2 મિનિટનો જ રિવ્યુ આપવાનો છે, વધારે સમય નથી લેવાનો. પ્રવીણભાઈ મકવાણા, વેલકમ સર. માઇક ખોલી દીધું છે. ઓકે. હા, ધંધુકાથી પ્રવીણ મકવાણા બોલું છું. યસ. જય આરસીએમ. જય આરસીએમ. અમે 22 જાન્યુઆરી થી જોઈન્ટ લીધું છે અને 5046 પર નાખ્યા છે અને 5 વુમન લઈ લીધી છે. થેન્ક યુ. યસ, શાનદાર વર્ક કહેવાય. ઓકે, હવે આપણી વચ્ચે છે મકવાણા હંસાબેન. વેલકમ હંસાબેન. હા, જય આરસીએમ. જય આરસી. હા, મારી ટીમ તો આ પેરેન્ટિંગ નથી પણ મારા નીચેવાળાની જોઈનિંગ વાળાની ટીમ ચેન્જ કરાઈ. જગદીશભાઈની મીટિંગ સાંભળી હતી ત્યારે મેં કીધું હતું કે તમારા પૂરું હોય અને જે તમારા ઉપર લીડર હોય એનો તમે સહકાર લેવો. અને વાંદરી પાન આવી રીતે બહુ સમજાવતા કે વાંદરી પાનું ક્યાં લગાડવું જોઈએ. ત્યારથી સમજી ગઈ. 2024 માં મારા 6 મહિના એટલે એકય લેવલ નતું. અત્યારે હું ટીપી આવી ગઈ છે અને મેં 5 વુમનનો ટાર્ગેટ પૂરો કર્યો છે અને 10,000 પીવી નો મારો એન્યુઅલી ટાર્ગેટ પૂરો કર્યો છે ફરવા જવાનો. મેં ઉડાનનો ટાર્ગેટ કાલ પૂરો કર્યો અને મારા નીચેવાળાની બે ટીમ ચેન્જ કરાવી છે. જય આરસીએમ. ઓકે, શાનદાર વર્ક છે તમારું. થેન્ક યુ. વેલકમ કરશું આપણે હસમુખભાઈ મારકણા. વેલકમ. જય આરસીએમ. નમસ્કાર બધાને. નમસ્કાર. બધાએ લીડરો બહુ સારી વાત કરી. જગદીશભાઈ ભંડેરીની 0 હટાવવાની વાત હતી. બધાને ખરીદીમાં થોડો 100 પીવીનો વધારો કરીને આગળ વધવાની વાત છે. બહુ મહત્વનો મુદ્દો હતો. અજયભાઈ એ બહુ સારી વાત કરી. રાઈસ બ્રાન્ડ દુનિયાનું નંબર 1 તેલ છે અને બધાને સજેસ્ટ કરવા જેવું છે અને રોયલ્ટી ઇન્કમ માટે ખાસ કામ કરવાનું છે. બસ, જય આરસીએમ. ઓકે, શાનદાર. હવે આપણી વચ્ચે છે સુરેશભાઈ સત્તાશિયા. વેલકમ કરશું આપણે બધા. વેલકમ સર. જી નમસ્કાર. આપણા ગુરુદેવ બહુ શાનદાર વાત કરી કે જે આજે એક ઈમાનદારી અને જવાબદારીથી આપણે છેલ્લા દિવસ કામ કરવાનું છે. એક પણ વ્યક્તિ કન્સલ્ટન્સી પ્લાનમાં છૂટી ન જાય, એક પણ વ્યક્તિને કોઈ પ્રોડક્ટના લાભથી વંચિત ન રહી જાય અને કોઈ પણ જવાબદારી જેને ટીમને આપી હોય તો એ ટીમને મતલબમાં લિસ્ટ કાઢી પેપર ઉપર હોય અને સુધીનું વર્ક ખાસ તો પુસ્તક સુધીમાં ત્યાં સુધી આપણે ટોપિક ત્યાં સુધીનું વર્ક કરી સુધી આપણે મતલબમાં મિશન છે એ મિશનમાં ઈમાનદારી જવાબદારી જો કામ કરવામાં આવે કર્મનું ફળ મળે. વેલકમ. ઓકે, શાનદાર. કારણ કે બધાને આજ એ જ કામ કરવાનું છે, અત્યારે લાગી જ જવાનું છે. ઓકે, હવે હિંમતભાઈ કામલિયા છે આપણી વચ્ચે. વેલકમ. નમસ્કાર. જય આરસીએમ. ધન્યવાદ. પહેલા તો જગદીશભાઈ ભંડેરીનો સરનો આપણે ખૂબ ખૂબ ગુરુદેવનો આભાર માનીએ. કારણ કે 5 જ મિનિટ આવ્યા. પોતે ટેકનિકલની મિટિંગમાં હોવા છતાં પણ જે રૂલ્સ ત્યાં બહુ કડક હોય છે, છતાં પણ આવીને આપણને 5 મિનિટની જે પોઈન્ટ આપ્યા, બે પોઈન્ટ મહત્વના આપ્યા એમણે, કે ગયા મહિનાની જે ખરીદી હોય એની અંદર ખરીદીની અંદર 5 કહેવાય ને 100 પીવી વધારે, એ વધારાના ખરીદી કરીને તો પણ તમે આગળ વધી શકો છો. બીજી કે તમને 0 હોય તો એને હટાવવાની વાત કરી. તો ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશ સર આપનો. ઓવર ટુ શિલ્પાબેન. ઓકે, શાનદાર. હવે આપણી વચ્ચે છે કોકિલાબેન ઝાલા. વેલકમ દીદી. મારું નામ ઝાલા કોકિલાબેન, હું ધંધુકાથી બિલોંગ કરું છું. મારા આપણે હંસાબેન મકવાણા ભાવનગરથી છે
આ મેં અમારું ડિસેમ્બરનું જોઈનિંગ છે. આ મહિને મેં ડાયમંડ ક્લબ કરી ટુ ટાર્ગેટ લઈ કપલમાં 2 ટાર્ગેટ 10 5 મીટિંગ